જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। बेटा कंकोड़ी। हाँ बापूजी। हाँ माરું નામ તો કાજલ છે, તો તમે મને કંકોડી કાં કયો? बेटा तू नानी હતી ને તે તારી માએ કંકુડી લાડથી નામ રાખ્યું। આમ સઠીનું નામ તો કાજલ, પણ હવે તારી માં મરી ગઈ છે ને તે હું કંકુડી કહું ને એટલે ઈ બાને તારી માનું નામ હયાત રે। બાપુજી આમ ગળામાંથી દોરો કાઢી નાખું? એ નો કટાય બેટા। આમ જો છે ને આખા ગામમાં રૂપારીને ઢીંગલી જેવી તું એક, અને કોક તારામાં નજર નાખે ને તને નજર લાગી જાય ને તું માંદી પડતો એવું ન હોય તો કેવું હોય? મારી બે બેનપણી એ બે માંથી એકે દોરો નથી પહેર્યો ગળામાં। એની મામા ને તારી મામા ફેર છે બેટા। તમે જાય તો એમ જ કે એની મામા ફેર તારી મામા ફેર એટલે હું જો અહીંયા તું સવારમાં ઉઠીને હાલસ ને મને ખબર છે કે તું કસરત કરસ, પણ અહીંથી પડ ને તો તારી કસરત કેટલામાં પડે તને ખબર છે? એ લાખ રૂપિયા ભેગું ન થાય, ટાંટિયો બાંટિયો ભાંગી જાય તો તમે મને આજ સાંજે લાખ રૂપિયા આપજો, મારે જોઈશે લે। લ્યો એ જો તારે હાલવું હોય ને એટલે મને કહી દેવાનું, ઓલો વિપુલ આવે ને આપણો માણસ ઈ તારા ભેગો બજારમાં હાલશે, તમ તારે હરખું હાલવાનું, એમાં કાંઈ વાંધો નહીં। હા આવો ને હા કેમ છે? સારું છે સારું ને? આ જો કંકુ ને મસર કઈડે છે ને, હા તો મગાયું નતું કે આવતા મસર મારવાનું લેતો આવજે? તે મગાવ્યું તો? હા જો ને બિચારીને ગાલ ઉપર કેવા આમ સાપા પડી ગયા છે। કેવી રીતના મરે આમાં? જો અહીંયા ચાપ આવે હા એ દબો ને મસર ફટાફટ મરવા માંડે। એટલે અહીંયા સાપ દબીને આ ઉડતા હોય મંડે મરવા? આ એમ નો મરે, આપણે પછી આમ ફેરી ફેરી મારવા પડે। અને આ કંકુ નું ધ્યાન રાખજો, કઈ તમે હુતા ને તમને જડબામ ઠોકે નહીં। પણ આવું પાપનું ક્યાં મૂળ લઈ આવ્યો? મારે આવજો એને ખબર પડે બધી। જો હવે જો વિપુલ, હા હવે છે ને મીટિંગમાં જવાની 2 કલાકની વાર છે, હા આ છોડીને છે ને વોકિંગ કરવા લઈ જા। વોકિંગ કરવા? હા કાઈ વાત એ તું રાખી દે, એમ સેલ ઈ ભલે રહ્યો, ભલે હાલવા જા, એમાં સેલ થઈ રહી પછી। હાલવા જા। જો એને એમ કયો 3 પેપ્સી, હા પેપ્સી હાલો, 2 ક્વોલિટી 2 ક્વોલિટી હાલો, અને 1 મોરી વેફર, 1 મોરી વેફર હાલો। અને મારી ઓલી બે બેનપણીને ફરાળી ચેવડો ભાવે 3 પેકેટ। પણ તું તારું કઈને બેનપણીને કે વસ અમારે ન જાવું હા ના હાલ હાલ બેનપણીનું હાલ। એના હાટું જ, પણ એને ભાવે ઈ એમ। હા હું સમજી ગયો હવે, આને કયો કઈ ન બોલે નો બોલવા ચોપ। તો હા જા બેટા હો। આ લઈ જાઓ। ના ન્યા ગામમાં મસર ન હોય, ઘરમાં હોય। ઓલા ચશ્મા એને કયો મને આપે। ચશ્મા દે, ક્યાં સસમા? આય પડ્યા ને માથે। આ હાવેણો છે આ રીએ હા હાલે। બાપુજી હા, ચશ્મા પહેરું તો કેવી લાગુ? અરે મારી દીકરી લાગે સનેડો। સારું હાલો કેવો લાલ સનેડો? હે? લાલ સનેડો? અરે લાલ લાલ સનેડો। એ તમે બે બાપ દીકરી માથાકૂટ મૂકો ને હાલો, મારે કેટલાય કામ હોય પછી। જાઓ। હાલો આમ હાલતી તા મોર, છૂટા પૈસા પડ્યા છે નહીં ગીસામાં કાંઈ? લાવો હાલે સારું હાલો હું જાઉં। જોયું ને, આમ હોય બધું। એ રવિ હા બા, શું કરો બટા? ખડનો ભાડો મૂકવા આવ્યો તો બા। આ નીર છે ને આમ ખડકી દેજો બટા। હા બા બધું નિરાતે થઈ જાય, ધીરે ધીરે કામ થઈ જાય બા। બટા માથે સોમાં હું આવ્યું, હવે આમાં બાયણું સડાવી દેવું જો હો। તમે ઉપાધિ કરો માં બા, આ છે ને હું બાયણું જોવા જ જાઉં છું એક જગ્યાએ બાયણું નીકળ્યું છે ને ઈ કે નવે નવું બાયણું છે ટીપ ટોપ, એટલે એ બાયણું જોઈ આવું અને હાળો કડિયો મળે ને બા એને લેતો જાવું ભેગો ભેગો। હવે આમાં ગાંડા ખડિયાની ક્યાં જરૂર છે? 2 ખીલા મારીને આયથે કરી દેવાય ને, આમ તો ખડિયાની ક્યાં કામ છે? આમાં મિસ્ત્રી જોઈએ આપણે તો। એ વાતે હાસી હો બા, તો એકાદું મિસ્ત્રીને ગોતી લઈશ બસ। કોઈને ગોતવું નથી, આમાં ખીલા મારી દેવું, આમાં છે જો નકુસા નખાય એવું। અને હું શું કહું છું, હા બા કાંઈક કામમાં થોડુંક ધ્યાન દે બટા,
હવે તું નાનો નથી, તારા બાપે જિંદગી આખી આમ જ કર્યું, આ નો કામ તો કર્યું જ નહીં કોઈ દી. બા તમે ઉપાધિ કરો માં, સમય આવશે ને એટલે બધાય કામ થઈ જાય. ભલે હાલ. હું જાઉં હો બા. હા અહીંયા રાખ્યું છે, કોક આયલું દે ને લેતું દે. આ વાડી માર્ગામાં કઈ રેટું રખાય છે? વેફર ખૂટી જાય ને પછી માર નથી ખાવી, તું ખા. પછી આ હે ને આલુ સેવ ખાજે હો. હા તાર જે ખાવું હોય ને એ બધું હું લઈ દઈશ. હા આમ જો હું ભેગો હોય તને મજા આવે ને. હે હા આપણે એક દી આપણી વાડીએ જાંબુ ખાવા જાવું. હા કાલા જાંબુ હો. હા શું કામ છે એનું? આપણે અહીંથી કેટલી વાર નીકળ્યા? આપણે તો 2-3 ફેર આમ ગયા ને પાછા આવ્યા. બોલો ને. 2-3 ફેરા દેખાણું પણ. તા તો બધા વોકિંગ કરવા તો નીકળ્યા હોય તો માણા તો દેખાય ને અહીંયા. વેફર ખા લે. માણસ એને એ નો ખાઈ વેફર રે, ખાઈ લે એની રીતે. બોલે ને ખાય. મને નથી વેફર ભાવતી, મને નથી ભાવતી બાપા. મને નથી ભાવતી. ખાઈ લે ને આમ જો, ખાઈ લે ખાઈ લે. અને આમ મારી વાત સાંભળ. હા 60 ચાલી છે, સમજી ગયો? ઈ તો આખા ગામને ખબર છે. હા ઈ કે છોડી બહુ સારી છે એમ, તારા વખાણ કરે છે. હા હા એનું નામ શું છે પૂછોનું? હે એનું નામ શું છે? એનું નામ રવિ છે, હું એને ઓળખું છું. હા માર ભાઈબંધ છે ઈ. આનું નામ શું છે ભાઈબંધ? નામ શું છે? કંકુડી. હા લે આમ જો રવિ, હા મારી ચોટલી કેવી હે? તારી ચોટલી બહુ મસ્ત છે. તારી ચોટલી છે ને ઈ આખા ગામમાં કોઈની ચોટલી નથી. સાચું? સાચું કા? આમ આવતો. હા લે પછી મારો ડ્રેસ તારો ડ્રેસ એક નંબર છે, બહુ સારો છે બહુ. જોયું ને આ જોયું. હાલો આપણે ઊભું રહેવું. ના લે આને એક આમ જો. તે મારું ઘર જોયું? હા જોયું ને. તો સાંજે ની આવીશ. હવે અહીંયા ક્યાં કાઈ કામ નથી. હાલ ને ભાઈ. મારા બાપાને કહી દઈશ, મારા ભલે બાપાને બાપા તું જા, નીકળ. હાલ હવે તું જા. હા હાલા કાલનો ફોન કરું તું ફોન નથી ઉપાડતો. મને પૂછ્યા વગર તમે સોપડામાં સહી કરી નાખો છો તો હું સરપંચ છું એનો કોઈ અર્થ જ નથી. હા શેકી નાખો બધાય. હું આવું પછી જોઈ લઉં. હા મેલ. હા વાહ થકાઈ ગયો. અલે કકુડી તારા સસમાં એ ભાંગી જાય, મોંઘા છે. ધીમે બોલતો જા, એને નથી ખબર પડતી. પછી તો મને ખબર પડે. બધા તૂટી જાય. કેટલા ના આવ્યા એ ખબર છે ને? મને ઓની હારે વાત નતો કરવા દેતો. કેની આરે એમ કઈ જી આમ માર્ગમાં જી માણા ભેગા થાય એમ થોડા કઈ હું વાત કરવા દઉં. ભેગો વાતો કરો તમે. સાચી વાત છે ને? મને ઈ છોકરો ગમે છે લે. હે કયો છે ઈ? એ ઓલો બીજું ડોસી છોકરો રવિડો રહ્યો ને ઈ માર્ગમાં ભેગો થઈ ગયો. અને તને ગમી ગયો? કેવો છે છોકરો? છોકરો તો સારો છે પણ ઈ ક્યાં તમે માથાકૂટમાં પડો છો. છોકરી કીધું તમને ગાડી લીધી તો ગાડી લીધી, બંગલો કરજે બંગલો, બધુંય પછી માનવાનું ન હોય છોકરીનું. મારે ઘરમાં સોડીથી વધારે દુનિયામાં કાંઈ છે જ નહીં. ગમ્યો છે ને તને? શું? હા હા આ મોરો આય. હા ઈ બોલ. હા મારે એની હારે હે ને આપણે ટીવી માં જે ઓલી સિરિયલ માં આવે ને હા લગન કરી. હા મારે એની હારે લગન કરવા. હાય બ્રો, હે આ હાંભળ્યું. સોડીને લગ્ન કરવા છે. હા તો લગન કરાય પણ હજી વાર છે. શું આ તમારે ઉતાર? દાદી ભાંગ છે ઠેકડા મારમાં. ચૂપ ચૂપ. એને લગ્ન કરવા છે એમાં તને શું પેટમાં દુખાવો થયો છે? મને કાઈ દુખાવો નથી પણ હજી શેઠ વાર છે એમ કહું છું તમને. વીજળી રહે છે ક્યાં? ઈ તો અહીંયા આગળ જ રહે છે પાછલી શેરીમાં જ્યાં ઓયડી હે ની. ઓલી ગટર ભરાય ન્યા? હા અહીંયા ગટરની પાછળ જ. હાલ મારા ભેગો. પણ આવી તાત્કાલિક હું તમારે ઉતાવળ છે હું તો એમ કહું છું. હઠ લીધો છે સોડીએ. ત્યાં લગી એક જ વેફર નું પેકેટ કાઈ ખાઈ નહીં ખા.
આ છે આવડું આજ ઘર એનું છે. બોલાય. બીજું બેન લે આવો આવો, આજ તો અમારી ઝૂંપડીએ મુખી બાપા આવ્યા. હા આ બાજુ આવી જાવ. કા બાપા, કેમ અમારો કાંઈ વાક ગુનો થયો? એ વાઘ ગુનો કાંઈ નથી. તારો છોકરો થયો કેવડો? 22 વર્ષનો કાંઈ કર્યું છે મારા છોકરાએ? 22 વર્ષ પૂરા. હા, આજ કયો વાર થયો? આજ તો એલા હોમવાર થયું મંગળવાર છે આજ. ને, મંગળવાર છે. મંગળવાર થયો ને. આવતા મંગળવારે તારા છોકરાની જાન લઈ અને મારા બંગલે આવી જાજે. કેમ મુખી બાપા આટલી બધી શું ઉતાવળ છે? તમે ક્યાં અને આ ક્યાં? જાન લઈને સીધા આવી જાજો. હા પણ જાન લઈને એટલે તમે કેવા શું માંગો છો? તારા છોકરા રે મારી છોડીને લગ્ન કરવાસ. પણ આમ તાત્કાલિક હોય ભાઈ, મારે હગાવાલાને પૂછવું પડે, મારે હગાવાલાને જરૂર પડે ને. હકાવાલાની મારે જરૂર નથી. મારે છોકરાથી મતલબ છે. અને એવું બધું હોય ને તો ખાલી છોકરાને એકલાને ઘોડા ઉપર ચડાવીને મેલતે છે. શેઠ એક કામ કરો, એને થોડોક ટાઈમ તો દ્યો. પણ મુખી બાપા, આ કોઈ દી ભેગું થાય નહીં. હે, તમે હાથીની અંબાણીએ બેહવા વાળા ને અમે ધૂળમાં આરોટવા વાળા, એમ કે અમે ગરીબ ને તમે પૈસા વાળા. હે, બીજા નંબરમાં મારો છોકરો હજી વટ વ્યવહાર વાળો છે નહીં, એને હજી લગ્નની ખબર ન પડે, સંસારની ખબર ન પડે. મારો છોકરો હાવ ભોરો છે. તે મેં ક્યાં કીધું કે મારી છોડી તૈયાર છે? મારો છોકરો ઝીણકો છે. તે પણ મારી છોડી ક્યાં ગઈઢી થઈ ગઈ છે? આને બહુ કરી ના, ઈ આપણે ઈ લગ્ન નથી કરવા. અમે અમારા જેવું માણા જડે કરશું, બાકી તમારા પગરખામાં અમારા પગ ન આવે. સેલી વાત સાંભળી લે. હવે આવતો મંગળવાર તો હું માટી વારું છું, પણ આવતા મંગળવાર સુધીમાં મને ફાઇનલ હિસાબ દઈ દેજે કે તારા છોકરાને મારી છોડી આરે પરણવું છે કે ગામ મૂકવું છે. હાય. હા ભલે હાલો. હાય રે હાય, જો આની ન્યા છોકરો પરણાવીશ તો છોકરો જિંદગી આખી ગુલામી કરશે અને કાં ગામ મેલવું પડશે. ગામ મેલશું તો ભૂખે મરવાનો વારો આવશે. કાંઈક વિચારવું જો હે બાપા, કાંઈક વિચારવું જો હે. માથા ભારે માણસ છે. બા આવી ગયો બેટા? કેમ મુંજાઈને બેઠા છો બા? મુસીબત આવી માથે બેટા. હું થયું બા, કઈ પિયર માંથી સમાચાર આવ્યા? અરે ના બેટા, તો ઓલા મરી ગયા ગુંડાએ ધમકી મારી છે. કયો ગુંડો બા? સરપંચ આપણા ગામનો. પણ ઈ ક્યાં ગુંડો છે બા? એક સરપંચ કહેવાનો ગુંડાનો બાપ છે, મરી ગયો, ખુલ્લી ધમકી મારી ગયો શું કીધું બા? કે તારા છોકરાની જાન લઈને આવતા મંગળવારે આવી જાજે, નકર હારાવટ નહીં રે, ગામ મેલવું પડશે. હે, કઈ છોકરી છે બા? એની ઈ તો 60 ચાલી જેવી છે. 60 સાલી ની કાઈ છે જ નહીં, છોડી જ ન કહેવાય. કઈક અદોતરું છે બટા ગાંડીના પેટની, અને તારી જિંદગી બગડી જાય. કેવો રૂડો રૂપારો છોકરો મરી ગયા ને મારો છોકરો જ નજરમાં આવ્યો. આજ તો મને અફસોસ થાય છે કે હે ભગવાન, આધાર વગરના અમારે જેવા ગરીબ માણસને આવા રૂપાળા છોકરા હું કામ દીધા, કોકની નજરમાં સડી જાય. બા પણ ઈ છોકરી તો મને નથી ગમતી. બટા ઈ કે કા પરણાવવો પડશે ને કા ગામ મેલવું પડશે, હું કરશું, મને ઉપાધિ થાય છે. તમે ઉપાધિ કરો માં બા, એનો માણા રહ્યો ને એને હું વાત કરું, કાંઈક થાય તો હું બંદોબસ્ત કરું. કર બટા કર, હવે દી જાજા નથી. અમારે તો બોલાવી નહીં પાછો મને, એટલે આટલી બધી વાર હોય મારે પછી કામ કેટલા હોય તને ખબર હોય? એલા ભલા માણા મને બહાર કાઢ ને યાર. તો તું ક્યાંક શું ક્યાંક ગટરના નાલામાં હલવાઈ ગયો છે, તને બહાર કાઢવો મારે? એવું નથી કેતો વિપુલ, તું મુદ્દાની વાત કર ભાઈ, મારે ઉતાવળ છે. એમાં એવું છે, તને બધી વાતની તો ખબર હશે જ, ચોખવટ કર. એલા ભલા માણા, તારા શેઠની દીકરી 60 ચાલી ગાંડી છે, આધા ધમ છે, એની હારે મારે કેમ લગ્ન કરવા? નો જ કરાય, ના પાડ દેવાનું કહીન. હા, નાય કેમ પાડવી? તારા શેઠ એમ કહેશે ગામ મૂકીને વહી જવું પડશે. કરવું હું હલવાણી ગરબે રમે છે. મારો શેઠ છે માથા ભારે હો ભાઈ, એની પાસે બીજા માણસો એવા ગુંડા છે. એક કામ કર, તારે આમાં બહાર નીકળવું છે ને, સમજો તું એનો પથારીનો ચોર છે, તને બધી ખબર હોય, તું કઈક આઈડિયો માર ને વિપલા. મને બધી ખબર હોય, તું તારે મોજ કર, તારું કામ થઈ જાય. જા
નો હોય. કમ્પ્લેટ તું બાયણે નીકળી જ ગયો સમજી લે. સાચું કા? હવ વાહ વિપુલ વાહ, મજા આવી ગઈ, આજ મજા આવી ગઈ. ગલગલિયા કેમાં મારે મોડું થાય ચાલ. આ હારું વાંધો નહીં. કાઢી દેજો હો બહાર. એલા ભાઈ કાઢી દે ને હમણાં તને કે ગટરના ફોખરામાં ખાલી દઈ. આજા નીકળ. હાલ લે, વાંદરા જેવી તો અહીંયા ટીંગાઈને ઊભી છે. ઉપાધિ જ ટીંગાઈને બેઠી છે. હું કીધું? ના ના, તને કાઈ નથી કીધું, મેં એમ કીધું કાજલ કેવી મસ્ત ઝાડવે ચણીને બેઠી છે. તને એક વાત પૂછું? પૂછી લે ને બાપા, એક નહીં બે પૂછ, બે નહીં ત્રણ પૂછ, ત્રણ નહીં ચાર પૂછી લે. એમાં મારા બાપા એમ કહેતા હતા કે તારી બાએ મને હે ને લગનની ના પાડી. જો લગનની મારા બાઈ એટલે ના પાડી, તું ખારી બહુ છો અને તું ખીજા તો પછી મારે શું કરવું? આમ જો બકા, કાલ સવારે આપણા લગન થઈ જાય પછી હું તારી બાયડી થઈ જાઉં અને એમાં હું તને ખીજાવ તો ખોટું નહીં લગાડવાનું. હા વાંધો નહીં. અને બીજો હું વાંધો તને લગન કરવામાં? જો બીજો વાંધો એ છે, હા તારા બાપા રહ્યા ગામના સરપંચ, હમ? એની પાસે છે બંદૂક અને ઈ મને ભડાકે દઈ દે તો? આમ જો બકા, મારા બાપુજી ગામના સરપંચ, તું એનો જમાઈ થવાનો છો અને એમાંય મારા બાપુજી ભડાકા દઈ દે તો ખોટું નહીં લગાડવાનું. અને હજી હું વાંધો છે તને? જો તમે રહ્યા અમીર માણા, અમે રહ્યા ગરીબ, તમારી મોજડીમાં મારો પગ નહીં આવે કેમ કે મારો પગ જ એવડો મોટો છે. જો બકા, મારા બાપુજીની મોજડી નાની છે એમાં તારો પગ ન આવે તો ખોટું નહીં લગાડવાનું. હા વાંધો હવે તને કઈ વાંધો છે પછી લગન કરવામાં? ના ના, મને કાંઈ વાંધો નથી અને ઉપાધિ કઈ કરતી જ નહીં હો, મારી હાથ છે લગ્ન કરવા માટે હો. હા થઈ ગઈ વાત પાકી. કાલે કાજલીનો માંડવો 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 માંડવો. જિંદગીમાં ધૂળ પડી, મારી એક સોડીની હિસાબ પૂરી ન કરી શકું તો મારી જાહો જલાલી ઉપર પાણી ફરી જાય. બેસતો નહીં, ઉપર અહીંયા. ક્યાં બેઠો હજી હમો નમો થાવ છું, તડકો છે બાયણે. આજ કયો વાર છે? સોમવાર છે, આવતીકાલે મંગળવાર. ઓલીને આપણે મંગળવારનો વાયદો દીધો છે, હા હજી કાંઈ જવાબ આવ્યો નથી. બરોબર, એટલે ગામમાં તું જા અને 7-8 જણાને તૈયાર કર, ધોકાન પાઇપ ને ધારિયાને લઈને આવી જાય. કાલ કાંઈ એને હા પડાવી દે, નકર ગામ મુકાવી દે. તમે એ ખોટી ઉપાધિ કરો માં, આપણે કોઈ માણાને બોલાવવા થતા નથી. તો ટાઢા પાણીએ ખ નીકળી જાય એમ છે, એ ખબર છે તમને? તારી વાત કાંઈ સમજાણી નહીં. આમ જુઓ, હું એ ડોસીને છોકરાને બેન મળી આવ્યો. હા એમાં એવું છે કે ડોસીને છોકરાની બેયની હા છે, હા. પણ એનું કુટુંબ રહ્યું ને એ માનતું નથી. એટલે ડોસીએ મને એવી વાત કરી છે કે મારો છોકરો રાતે આવીને તમારી જે કકુડીને ઉપાડીને ભાગી જાહે, પછી થોડાક દી બધું ટાઢું પડી જાય ને પછી કે લગ્ન કરી લેવું. વાહ દીકરા વાહ, આજ તે મારું મન રાજી કરી દીધું. તમારા રોટલા ખાવશો ને અને જો ચિંતા કરતા ને છોકરો બુકાનું બાંધીને અને હેને કકુડી લઈને વહી જાય ને મંદિરમાં લગ્ન કરી લે. ખબર પડી ગયો? એ જારી ખુલી ગઈ, લગભગ છે ને સોડીનો મેળ આવી ગયો લાગે છે. બટા કંકુ, રાતે સોડીનો મેળ પડી ગયો. એલા તમે અહીંયા? તો અમે ક્યાં હોય? તે મારી સોડી ક્યાં ગઈ? ઈ તને ખબર?
છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાલો મિત્રો, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.